દેવાંગ, દર વખતે પકડાઈ જાઉં છું. અરે ક્યારનો તને ગોતતો હતો, નીચે ક્યાંય ના મળી એટલે મને થયું કે તું દર વખતની જેમ આ વખતે પણ આપણી સ્પેશિયલ જગ્યાએ જ હોઈશ. એમ પણ આજે સારો પવન આવતો હતો એટલે થયું કે થોડી વાર અહીંયા ઊભી રહો. વિચાર કરું છું કે તમે ક્યાં સુધી આવી રીતે છુપાઈને મળતા રહીશું. મતલબ કે એક એવો ટાઈમ પણ આવશે ને કે જ્યારે તારા અને મારા મેરેજ થશે, આપણે બધાની સાથે અમે એક સાથે રહેતા હોઈશું. તું મારી પત્ની, હું તારો પતિ, ખુલ્લીને આપણે કોઈ જાતનો ડર રાખ્યા વગર આસાનીથી આપણી લાઈફ જીવતા હોઈશું. એમ? તો તને શું લાગે છે, થશે એવું કંઈ? થાય જ ને, શું કામ ન થાય. બસ થોડોક પ્રયત્ન કરવાની જરૂર છે, મતલબ વધારે. તમારા મોટા ભાઈ આવ્યા, બસ ફૂસકાઈ ગયું, ફટાકડું ફૂસકાઈ ગયું. અરે એવું નથી, પણ આ તું ડાયરેક્ટ અચાનક મોટા ભાઈનું નામ લે તો પછી એમ જ થાય ને. એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મોટા ભાઈની નજરમાં ક્યારેય હું એ રીતે રજૂ નથી થયો અને અચાનક એમને એવું લાગશે કે આ બધું વર્ષોથી ચાલી રહ્યું છે. મતલબ કે એમના મેરેજ થયા એ સમયથી તું અને હું બંને એકબીજાને ચાહીએ છીએ, તો શું થશે આઈ ડોન્ટ નો. એ જ વાતનો ડર લાગે છે મને. દેવાંગ, આપણે બે એકબીજાને પ્રેમ તો કરી લીધો, પણ તને લાગે છે કે આ લોકો અને ખાસ કરીને અમારા જીજાજી એ સ્વીકારશે, આપણા લગ્ન થવા દેશે? શું કામ નહીં સ્વીકારે? દામિની, આપણે બંને ખરા દિલથી પ્રેમ કર્યો છે અને આમ પણ મારી લાઈફમાં તારા સિવાય હું બીજી કોઈ પણ વ્યક્તિને સ્થાન આપવા નથી માગતો. તું છે તો હું છું, નકર હું કંઈ જ નથી. જો મને દુનિયાની નથી ખબર, પણ મને એટલી તો જરૂરથી ખબર છે કે કદાચ ગમે તે થશે ને તો ગમે તેવી પરિસ્થિતિમાં તું મારો સાથ નહીં છોડે. શું કામ સાથ મૂકો? તને પ્રેમ કર્યો છે, તારી સાથે રહેવું છે, પણ અમારા જીજાજી એનાથી ડર લાગે છે. હું આવીને એને અઠવાડિયું થયું છે અને અમારી દીદીના લગ્ન થયા ને ત્યારથી લઈને અત્યાર સુધી જીજાજીએ કોઈ દિવસ સરખી રીતે વાત જ નથી કરી. આઈ મીન કે જીજા સાળીનો સંબંધ કેવો હોય, મસ્તી મજાકનો હોય ને એની જગ્યાએ મારા જીજાજી એ તો હંમેશા સિરિયસ જ રહી છે. થોડા આકડું સ્વભાવના છે મોટા ભાઈ, પણ ટેન્શન ના લે ને. આમ પણ તારી અને મારી માટે પ્લસ પોઈન્ટ એ વાતનો છે કે તારી બેન એટલે કે મારા ભાભી, આઈ થિંક એ આપણને જરૂરથી સપોર્ટ કરશે, નહીં? હોપ સો. જોઈએ છીએ, પણ અત્યારે તો અમારો પ્રેમ મને મળવા આવ્યો છે, તો એની સાથે વાત કરી લો. ગાંધી, તારા માટે તો અહીંયા ટેરેસ પર આવ્યો છું. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી કંઈક સારું કરે અને આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય. દામિની હજી શું કરતી હશે? ગોપી, હા, શું છે આ બધું? શું થયું? ઠીક મોડું થઈ ગયું એટલે બસ થોડી જ વારમાં હમણાં રસોઈ થઈ જશે. જો આ તારી સીટી થાય. તબિયત ખરાબ હતી ને, તો તું આ બધું શું કામ કરે છે? હવે તો સારું જ છે ને. હવે તો કેટલા દિવસ થઈ ગયા? 6-7 દી થઈ ગયા. દામિની ક્યાં છે? ધામીની અગાશીમાં ગઈ હતી, મને કહીને ગઈ હતી. એમ તો અહીંયા તમને ખબર છે ને, આપણે નેટવર્કના લોચા એટલે ઉપર મમ્મી યાર વાત કરવા ગઈ હશે. હા લ્યો, બસ શા કંઈ થઈ ગયું. એને વારે ઘડી અગાસીમાં જવાનો શું શોખ થાય છે? તને ખબર છે ને કે સોસાયટીમાં કેટલા બધા છોકરાઓ છે ને કેટલાક તો આવારાય છે. હવે એક છોકરી ત્યાં અગાસીમાં વારે ઘડી ઊભી રહે ને એટલે છોકરાઓ ખોટી રીતે સમજે છે, ત્યાં ટીંગાયા કરે છે. તમે છે ને ખોટા વિચાર કરો છો. એ થોડી વાર હાટું અગાસીમાં ન જાય, બીજે ક્યાં જાય કયો? અહીંયા આખો દી સોસાયટીમાં કોની હારે ફરે? અહીંયા કોઈની ઓળખે છે? એક તો આપણી બાજુમાં એક છોકરી રહેતી હતી, ખબર છે, એની બેનપણી થઈ ગઈ હતી, પણ હવે એ રીધિ એ બારગામ રહેવા વહી ગઈ છે, તો ક્યાં જાય કયો? એને કંટાળો આવે કે નહીં, એટલે મેં જ કીધું ઘડીક અગાસીમાં બેસ તમ તારે. આપણે દામિનીને અહીંયા શું કામ બોલાવી હતી? શું કામ બોલાવી હતી એટલે? તારી તબિયત ખરાબ હતી એટલે કામ કરવા માટે, મદદ કરવા માટે ને. મેં તો એને ક્યારેય કામ કરતા જોઈ નહીં.
જ્યારે હોય ત્યારે તું જ બધા ઘરના કામ કરતી હોય છે. એવું કાંઈ નથી. એને આવડે એવું તો કામ કરે છે. જો વોશિંગ મશીનમાં કપડાં નાખી દે, પછી ઉપર જઈને સૂકવી આવે, એવું જેવું એને આવડે એવું કરે. અને કઈ આવડતું જ નથી એને. કાલે મેં 1 કપ ચા બનાવવાનું કીધું તો મને શું કહે, મને તો ચા બનાવતા નથી આવડતી. તો એને તંબુરો કંઈ આવડે છે, બીજું કંઈ આવડતું જ નથી એને. તો એનું આ ઘરમાં કામ જ શું છે? આવી રીતે થોડું બોલાય. તમારી હાડી છે ઈ, અને નથી આવડતું તો શીખશે. અને ઈ મારી ભેગું રહેશે ને તો થોડું કામ એને કરતા આવડશે. અહીંયા મમ્મી પાસે લાડ જ કર્યા રાખે ને કાંઈ શીખવાડે નહીં મમ્મી. શીખવું હોય ને તો 6 દિવસમાં શીખી ગઈ હોત, બરાબર છે. આટલા દિવસમાં કંઈ નથી શીખી તો હવે કંઈ શીખવાની નથી. અને તું એક કામ કર, એને કહી દે કે હવે પાછી જતી રહી. હવે તારી તબિયત સારી છે ને તો હવે એને અહીંયા નથી રાખવી. એટલું મને કાઢી મૂકું. મારા સામેથી કહેવાય તું જતી રહે. એને અહીંયા એટલું ગમી ગયું છે ને કે નામે નથી લેતી જવાનું. તું સમજવાની કોશિશ કર ને. હું કંઈક બીજું કહેવા માંગુ છું. શું કહેવા માંગો છો? એટલે ઠીક, હા એ આવી એટલે આમ આપણને થોડોક સમય નથી મળતો ભેગું રહેવાનો એમ. ગોપી હવે તને કઈ રીતે સમજાવું કે જો દામિનીની ઉંમર નાદાન છે અને આપણા ઘરમાં પણ દેવાંગ છે. તું સમજવાની કોશિશ કર કે કેવા દામિની વિચાર છે તમારા? એટલે તમે એવું કહેવા માંગો છો કે દેવાંગભાઈ દામિની હારે ગાંડા નથી થઈ ગયા ને? તમારાથી જાજો ભરોસો તો મને દેવાંગભાઈ ઉપર છે. દેવાંગભાઈ ભેગું એકલી જો હું એને ઘરમાં મૂકીને જાઉં ને તોય દેવાંગભાઈનો ડોળો આમથી આમ ન થાય એટલો મને વિશ્વાસ છે. ને તમે આવી વાત આ કરો. ઉંમરમાં કોઈ પર એટલો ભરોસો ના કરી શકાય, બરાબર છે. અને દામિની છે ને મને તું જવા દે ને એ બધી વાત. તું એક કામ કર, એને છે ને આ ઘરમાંથી રવાના કરી દે. પાછી એને કહેજે વેકેશનમાં આવે. હા, જો હું સામેથી નહીં કહું, એ સામેથી જવાનું કે તો ઠીક, બે હું જમવાનું લઈને આવું. તું ટ્રાય કરજે, વાત તો કરજે. ગોપી, કેવી વાત કરું? મારી બેનને સામેથી કહું તું જતી રહે. તું ચાકુ દૂર રાખ. હા, જાઉં છું, વાગી જશે. અને ધ્યાન રાખજે. આ શું ચાલે છે? મોટા ભાઈ આ કઈ નહીં, પ્રોફાઇલ છે જોતો તો. તારે હિસાબ જોવાનો તો એ તે જોયો? હા હા મેં હમણાં તે એમાં 4 ભૂલ હતી. 4 ભૂલ હું ચેક કરીને પછી તમને આ શું આપવાનો કરતો હતો હતો. અત્યારે? શું કરતો હતો? કંઈ નહીં, આ દામિનીએ સ્ટેટસ મૂક્યું હતું તો જરા ચેક કરતો હતો કે. જો મેં તને પહેલા પણ કહ્યું છે ને કે કામમાં ધ્યાન આપ. આજકાલ તારું ધ્યાન ક્યાં છે? રાતના લેટ સુધી ઓનલાઈન હોય છે, સવારે ઓફિસ પર ટાઈમે નથી આવતો, અને આવ્યા પછી પણ મોબાઈલ લઈને બેસી રહી છે. શું ચાલે છે? શું? ના ના એવું નહોતું મોટા ભાઈ. આ તો હમણાં 2 દિવસથી માથું જરા દુખે છે ને એટલે કામ જરા અટવાઈ જાય છે. સમજાય છે? શું સમજાય છે? આજકાલ તારું ધ્યાન છે ને કામ કરતા વધારે બીજે ક્યાંક છે. ના ના 100% મારું ધ્યાન મારા કામમાં જ છે મોટા ભાઈ. જો હું પણ તારી ઉંમરનો હતો, મને પણ બધી સમજ પડે છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. દામિનીથી દૂર રહેજે અને આ બધી મેટરમાં પડવાનું નથી. મોટા ભાઈ કેવો વિચાર કરો છો તમે? અરે સાળી છે તમારી, અને હું શું કામ કોઈ હું ઓળખું છું એને એટલે જ કહું છું. મારી સાડી છે ને, અને તું મારો ભાઈ, એટલા માટે જ તને કહું છું કે આ ફોનમાં જે ફોટા તું ઝૂમ કરીને જુએ છે અને લાઈક કરે છે ને એ બંધ કરી દે. કામમાં ધ્યાન આપ. અત્યારે તારી ઉંમર કામકાજમાં ધ્યાન આપવાની છે. આ બધી વસ્તુઓમાં ફાલતુ સમય વેડફીશ નહીં. ઠીક છે, હવે પછી આવું નહીં થાય. સોરી. કામ શું આમાં ભૂલ? આ જો, હા આ જો, આ દેખાય છે? ભૂલ દેખાય છે તને? હિસાબ ચેક કર. ટોટલ ફરીથી લગાવી તો સાંજ સુધીમાં મને બધું છે ને હિસાબ રેડી જોઈએ. અને આ વખતે ભૂલ આવીને દેવાંગ તો મજા નહીં આવે. નહીં, ભૂલ આવશે જ નહીં ને. 100% હમણાં કમ્પ્લીટ કરી દઉં છું. બેસો બેસો. દેવાંગભાઈ, દામિની, એ અહીંયા શું ઊભા છો બે? દેવાંગભાઈ આ શું હતું? શું હતું? આ સીટી વાગે છે. હું દામિની, સીટી કાંઈ નથી વાગતી. અત્યારે તો કુકર બંધ કરીને આવી. તું અહીંયા કેમ ઊભી હતી?
કયો દેવાંગ અહીંયા કેમ ઊભી હતી? તને પૂછું છું તું કેમ અહીંયા ઊભી હતી? મને એક કામ યાદ આવ્યું છે, હું આવું. ઉભા રહો દેવાંગભાઈ. એમ છટકો છો ક્યાં? બે જણા આમ આંખોમાં આંખ નાખીને ઊભા હતા, મેં મારી આંખે જોયા. શું કરતા હતા? આંખમાં આંખ? સ્ટેચ્યુ રમતા હતા અમે બે. આ દેવાંગે મને સ્ટેચ્યુ કીધું તું એટલે હું ત્યાં ઊભી હતી. હા, અને મેં એને સ્ટેચ્યુ કીધું ત્યારે એને મને સામું સ્ટેચ્યુ કીધું હતું, એટલા માટે હું ચોંટી ગયો તો આમ જ. હા ના કાંઈ વાંધો નહીં, તો વાંધો નહીં. હા. બીવડાવી દીધી મને. ચલો સ્ટેચ્યુ તું પૂરું. પણ ક્યાં ભાગશો? અને સાંભળ, હા ઉપર અગાસીમાં ગઈ હતી તે અડધી પોણી કલાક સુધી ઉપર ને ઉપર રહી. તને ખબર છે આ તારા જીજાજી આવીને મને કેટલું ખીજાતા હતા? ત્યાં ઉપર હવે બહુ ન જાતી. અમારી સોસાયટીના બધાય છોકરાઓ હારા નથી, તને ખરાબ નજરે જોવે તો એટલે. નહીં જોવે કોઈ. મારે ક્યાં બધા છોકરાને જોવા છે? હા, અને આમ પણ ઈ લોકો તો તને જોતા હોય કે નહીં એમ તને કહેવા માંગુ છું. હાલ જા, હવે જમવાનું તૈયાર છે, જમી લે, ક્યારની વાત જોતી હતી હું. હું જાઉં છું રસોડામાં. હું જાઉં. દેવાંગભાઈ ઉભા રહો, તમારે હારે કંઈક વાત કરવી છે મારે. જો મારી બેન રહી ને એ થોડી મારા જેવી નથી, બહુ અલગ છે. સારી છે. જાજી ભયણી છે ઈ. અને મારા મમ્મી છે ને એને બહુ લાડ કરાવે, એટલે આમ લાડકોડમાં મોટી થઈને તો એને બહુ કંઈ ખબર નથી પડતી કે ના, ના. ક્યાં કેવી રીતે રહેવાય, શું કરાય, કોની હારે કેમ બોલાય. એટલે જરાક તમે એના કરતાં સમજદાર છો ને તો તમને કહું છું કે તમે જરાક સંભાળીને રહેજો. જો તમારી ને એની બેયની ઉંમર હાવ જવાન, એટલે તમારા ભાઈને બહુ ચિંતા છે આ વાતની. ના ના, ટેન્શન ના લો તમ તારે. હું છું ને, બધું થઈ જશે. અરે હું શું કહેવા માંગુ છું તમે સમજ્યા? તમે હૈસા શું કરો છો પણ આવી રીતે? તમે કહ્યું ને કે એને કંઈ ખબર નથી પડતી, તો હું શીખવાડીશ, સમજાવીશ કે અમુક વસ્તુમાં ધ્યાન ના ના, રાખે. તમારે સમજાવવાની જરૂર નથી, તો અમે સમજાવી દેશું. તમે જરાક એનાથી આઘા રહેજો. એમાં શું છે કે કોઈ શેરીના જોઈ જાય, આ જો બારી બાયણા બધું ખુલ્લું હતું, તમે આવી રીતના ઊભા રહી ગયા. કેવી વાત કરો છો તમે? મતલબ કે આવું કોઈ વિચાર કરતું હશે? અને એ પણ તમે કોના માટે વિચાર કરો છો? કોના માટે વિચાર કરો છો? ના ના, હું તમને એવું લાગુ છું? ના ના, કહી દઉં આજે કે હું તમને એવું લાગુ છું? ના ના દેવાંગભાઈ, ના, હું એવું જ છું. હા દેવાંગભાઈ, તમે એવા જરાય નથી. તો પછી મને મારાથી વધારે ને મારી હગી બેનથી વધારે તમારો ઉપર વિશ્વાસ છે. થેન્ક યુ. પણ જો દુનિયાને ને સમાજને નથી પહોંચાતું. નહીં નહીં, તમારી કંઈક વાત ઉડાડે. હજી કાલ સવારે મારી બેનનો સંબંધ કરવાનો છે, એને પારકા ઘરે જવાનું છે, કોકના ઘરનું વહુ બનવાનું છે. હવે માગું આવે ને કોક જો અહીંયા તપાસ કરાવે કે મારી બેન કેવી છે, અને માણે એવી વાતો કરે કે ભાઈ આ તો ગોપીના દેર હારે આમ તેમ ફરતી, તો મારી બેનનું ક્યાંય થાય નહીં ને, એ ઉપાધિ મને, બીજું કાંઈ નહીં. હું છું ને. મતલબ કે એવું કંઈ થશે તો હું લોકોને કેવડાવવા લાગીશ કે તમે ટેન્શન ના લો, અમારે એવું કંઈ હા, નહોતું. બધી વાત સાચી, પણ જરાક ધ્યાન રાખજો. હો વાતની એક વાત, તમે જમવા હાલો, દામિની એ બે ગઈ હશે. હા, સમજાણું નહીં. ભાભીએ ઓફર આપી કે મને છોડને જમી લે. ચાલ, મેં જમી લીધું છે, હું જાઉં છું. હજી તો તમે ચાલુ નથી કર્યું, એક જ કોળિયો ખાધો. અને તારી થાળી ક્યાં? અહીંયા પાણી પીરસી કેમ નથી? એમાં એવું હતું ને કે શાક બહુ ઊનું છે એટલે થોડુંક એવું લઈને બંને ઠારતા હતા સાથે બેસીને. લે આમાં ભરને કેમ ભરતી નથી તું? તારે ભરી લેવાય ને તારું ભાણું. ના 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 ના, ચાખતા હતા ખાલી. મને થોડુંક મીઠું ઓછું લાગ્યું એટલે મેં કહ્યું કે ચાખ. એટલે એમણે મને ચખાડ્યું કે મને એવું લાગે છે કે સાથે મીઠું ઓછું છે એમ. તું માર ભેગું જમી લેજે, તમ તાર જમી લો. હાલ ઊભી થા, ઊભી થા. લે, જા. દામિની વગર નથી ગમતું. અને આ ગોપી દામુને મોકલતી પણ નથી. એને એટલું બધું એની બેનની ઘરે હદી ગયું, એની મમ્મીને યાદ નથી આવતી. ફોન કર ગોપીને. બેટા ફોન તો ઉચક. આ ફોન ક્યાં મૂકીને બેઠી હશે? હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ દીકરા, શું કરે છે? હા મમ્મી, હવે તો બહુ સારું છે. ત્યાં બધું કામ કર્યા રાખું. જો આ વાડામાં ઢેળો જ કરતી હતી. અને ઓલી છીપકલી ક્યાં ગઈ? એ તને મદદ નથી કરાવતી કામમાં?
મદદ તો કરાવે, હા, એમ તો આછી પાતળી મદદ કરાવે. તમને જ ખબર છે એટલા લાડમાં મોટી કરી છે ને તે કાંઈ કામ એને આવડતું નથી. માંડ માંડ કરીને એને શીખવાડું ને તો થોડું કામ થાય એનાથી. એ વાત પણ સાચી છે, પણ એ કરે છે શું? એ તો કે એને કામ કાંઈક શીખવાડ એને પણ સાસરે જવાનું છે દીકરા. હા, પણ હવે મમ્મી તમે એને કોઈ દી શીખવાડ્યું નથી એટલે મારું તો કાંઈ માનવાની નથી. એ એમ કે હું તો અહીંયાય કાંઈ કામ નથી કરતી તો અહીંયા કેમ કરવાની? ત્યાં કરતાં તો અહીંયા જાજુ કામ કરી લેશે. કચરા પોતું કરી દે, વોશિંગ મશીનમાં કપડાં નાખી દે, કપડાં હુકવી આવે, એવું બધું કરે પાછી. હા, તો એટલું તો આવડી ગયું કમસે કમ. પણ હવે એક કામ કરે ને દીકરા, કેટલા દિવસ એ ત્યાં રોકાશે? હવે મોકલી દે ને દીકરા. હા, એટલે મમ્મી હું તમને એ કહેવાની જ હતી કે તમને અહીંયા આમ થોડીક કામમાં તકલીફ પડતી હશે ને એકલું એકલું લાગતું હશે તો હવે એને મોકલી દઉં એ પૂછવાની જ હતી તમને. લ્યો તો હવે વાત નથી જોવી, તું એને એમ કહી દે કે હવે તું ઘરે જા, હવે ત્યાં સારું ન લાગે આટલું બધું. મમ્મી કેવી વાત કરો, મારે થોડું એને એમ કહેવાય કે તું જતી રહે, તમારે એને ફોન કરીને કહેવાય કે હવે તું આવતી રહે એમ. સારું, હવે એને હું કહીશ. પણ ગોપી, એને કીધું તો ખરા પણ એ માનતી જ નથી. મને તેમ લાગે છે કે તારું સાસરું એને સદી ગયું હશે. મારું ઘર છે જેવું તમને ખબર તો છે કે લગ્ન પછી તરત મને અહીંયા ફાવી ગયું હતું તો આ રહી મારી બેન જ એટલે એને ફાવી ગયું હશે. પણ એ તો તારું સાસરું છે ને તને ફાવી ગયું દીકરા. પણ દામિની માટે તો એનું મોટી બેનનું ઘર કહેવાય ને. હવે આટલું બધું રહેવાતું હશે તું જ કે. મમ્મી વાત સાચી તમારી. અને સાચું કોણ તો તમારે જમાઈ નહીં હવે ગમતું નથી. એમનું કહેવાનું એમ થાય કે મારા દિયરે ઘરમાં જવાન છે એટલે એક જવાન દીકરો હોય ને ક્યાં અને ઘરમાં રાખવી. એટલે એ મને કહેતા જ હતા પણ મારી જીભ ન હોય પડી દામિનીને એવું કહેતા કે તું જતી રહે. તો જરાક તમે કહેવા લાગો તો સારું. સારું ગોપી, હું સમજાવીશ બસ. અને કુમારની વાત પણ સાચી જ છે ને, એ ક્યાં ખોટું કરી રહ્યા છે અને ખોટું કહી રહ્યા છે. હા, એટલે જ તમે વાત કરી લેજો અને જો હા પાડશે તમ તારે રોનક એમને મૂકી આવશે બસ સ્ટેશન. સારું બેટા, હા જય શ્રી કૃષ્ણ. તારું ધ્યાન રાખજે. એ હા, જય શ્રી કૃષ્ણ. હા. સારું બાપા દામિની વહી જાય તો ઓલા નમથી અમથા મને ખીજા ખીજા કરેશ. ના દેવાંગભાઈ, ના ના એવા માણા નથી. સરખી પણ ને જરા આમ ઉચ્ચેથી ચાલ. સારી આવી છે ને? હા, એ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી. આવો આવો સાસુમાં, આવો આવો, બેસો બેસો. સાસુમાં? મોટા ભાઈના સાસુમાં બેસો. મોટા ભાઈના સાસુમાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો મજામાં છું, પણ દરવાજો ન કર્યા વગર આવી કે દરવાજો ખુલ્લો હતો ને એટલા માટે. પણ ખુલ્લો રખાય રાખો તો દરવાજો. આમના ઘરમાં લોકો બધા બહુ જ સારા છે, એમ દરવાજો બંધ જ ના કરે છે એને આવું એ ઘરે આવી જાય. અને આ ફોટા કેમ આવી? જય શ્રી કૃષ્ણ કુમાર. સારું થયું લે તમે આવી ગયા. મને તેમ કે કાલ આવશો. ના રે ના, હવે લેવા આવવાની જ હતી તો આવવું જ પડે ને. લેવા એટલે દામિનીને તેડવા આવી છું. હવે કેટલાક દિવસ આ ઘરમાં રહેશે ઈ, હે કુમાર? હા બરાબર છે. હવે એને હવે ગોપીની તબિયત પણ સારી થઈ ગઈ છે તો જઈ શકે ને. હા, એટલે મમ્મીને એટલે માટે બોલાવી કે આ એમ કહેતા હતા કે બસ સ્ટેશન તો તને મૂકી જાય પણ પછી બસમાં તારે એકલું જવું પડે કે નહીં? તને ખબર છે તાર જીજાજીને ગમે નહીં. ના ભલે ને રહેતા, મતલબ થોડા દિવસ. અરે પણ કેટલા દિવસ હોય? અને ગોપી આ તો નહોતી માનતી, પણ તારે એને સમજાવી તો જોઈએ ને. મારી વાત પણ નહોતી માનતી. બોલ. હા મમ્મી, હું શું કહું છું, શું? હવે તમે આવ્યા છો ને તો તમે 2-3 દિવસ રોકાઈ જાઓ, બહુ મજા આવે એ ત્યાં. ભોટી પડ. આ દીકરીના ઘરે માં નો રોકાય હો. આ રોકાવા નથી આવી. હા મમ્મી, તમારે રોકાવું હોય તો તમે રોકાઈ જાઓ. હા ખાલી દીકરીનું ઘર થોડી છે, આ તમારા દીકરાનું ઘર જ છે. તમે જ કહેતા હતા ને દીકરો એટલે મારો જમાઈ છે, તો પછી આ જમાઈ ને દીકરો બધું એક. બેટા દેવાંગ, એ બધી વાત સાચી છે, પણ અમારા વડવાઓ એમ કહેતા કે દીકરીના ઘરે પાણી ન પીવાય. પાણી નહીં પીતા, બાકી બધું ખવડાવશું પીવડાવશું અરે તમે પણ તમારે. તું વડીલોની વાતમાં જરાક વચ્ચે ના બોલ, ઓછું બોલ. હા, હવે મમ્મીને ન રોકાવું હોય તો આપણે દીકરીના ઘરે એમને ખોટી રીતે તો ના રોકી શકીએ ને. તમને તો ખબર છે કે તમારા ભાઈને જરાય નથી ગમતું તમે વડીલોમાં વચ્ચે બોલો છો. અને જાઓ હવે તમે, અમે અમારી રીતે વાત કરીએ છીએ. ના ના, હું બેઠો છું ને, આપણે ગોઠવીએ પહેલા સરખું પછી જઈએ. સરખું ગોઠવીએ એટલે શું કહેવા માંગે છે? એટલે એમનો સ્વભાવ જ મજાકીલો છે, એમની વાત છોડો તમે. હા દામિની,
શું થયું? શું થયું? માથું દુખે છે ને ચક્કર આવે છે. લાગે છે કે હું થોડી વાર આરામ એક કરું. મિનિટ આપણે દવાખાને જઈએ બેટા, અહીંયા નજીક જ છે, આ ગેટ પાસે દવાખાનું ના જોયું છે છે મેં. ભાઈ, આ તડકાનું માથું દુખતું હોય, વધારે દુખશે ને કઈ થઈ જશે તો અરે પણ દવા તો લેવી જ પડશે ને, એની તબિયત ખરાબ છે, સમજતો કેમ નથી? હું છું ને, હું દવા લાવી આપું છું. તું ડોક્ટર છે, તને ખબર છે કઈ દવા લેવાની છે? તું એક કામ તું કર, બીમાર છે? ભૂલી ગયો, મને નથી ખબર કઈ. હું વાત કરું છું ને દામિની, ઘણી વખત તને ત્યાં ઘરે પણ એવું જ થાય છે ને તડકાના લીધે. તો એક કામ કર, તું બેગ પેક કર ને ફટાફટ આપણે ઘર ભેગા થાય ને, દવા પડી છે બધી તારી. તું છે ને બેગ પેક કર, ત્યાં સુધી હું લીંબુ શરબત કરું. હા બસ, એટલે બધું વ્યવસ્થિત થઈ જશે. હા હા બેટા. જા જા જા. જા પેક કર. બેગ તૂટી ગઈ છે મારી એટલે એ તો ગોપી તું તારી બેટા આપી દેજે ને પછી મોકલાઈ નવી દેજે. છે, હમણાં આપણે લીધી ને દિવાળી, મોકલાવી આપી દે ને. હા જા ઊભી થા હવે. બહુ અશક્તિ લાગે છે. એ તો બધું સારું થઈ જશે. લીંબુ શરબત પીસ ને બેટા, તો ઊભા થાવ હવે ને બેગ પેક કરો. અચાનક આજે તબિયત ખરાબ થઈ ગઈ. અત્યાર સુધી તો સારું હતું. અરે. મને લાગે છે કે તમને જોઈને જરાક વધારે નખરા કરે. આ ઘણી વખત આ નખરાડી છે જ એવી. હા હું એવું કહું છું કે તબિયત વધારે ખરાબ લાગે છે તો તમારે ન રોકાવું હોય તો તમે જાઓ, એને 2-3 દિવસમાં પાછા ના રોકાવા દો, 2-3 દિવસમાં. સેજ પણ નહીં. કેટલા દિવસ ત્યાં રોકાણી છે ને, આટલું બહુ થઈ ગયું. અત્યારે બેગ પેક કરે છે ને, એને કે અમારી સાથે આવે. અરે રહી જાવ ને તમે, શું કામ ને તાણ કરાવો છો? ના હો, હવે કાંઈ નથી. હું શું કહું છું, મેં ફોનમાં છે ને ચોઘડિયું જોયું ને, અત્યારે છે ને ચોઘડિયું બિલકુલ સારું નથી. અરે તારે ન કરે. તો જવાય જ નહીં. જો આવા ચોઘડિયામાં જશો ને કઈ થઈ જશે તો, કારણ કે આવું બહુ થાય છે. મારા ફ્રેન્ડની સાથે જ આવું થયું હતું. એ જે થયું એ પણ અડધો કલાકમાં ચોકડીઓ બદલાય છે કુમાર, જોઈ લો. હા, અડધો કલાકમાં હમણાં 1 વાગ્યો છે, 1:30 વાગે તો ઘડી બદલાઈ જશે. ક્યારથી માનવા માંડી? અત્યારથી અત્યારથી 1:30 વાગ્યા પછીનું ક્યાં કોઈ વાહન જ મળશે? આપણે અહીંયા ક્યાં સુવિધા થાય એમ છે મોટા ભાઈ? મળી જશે. એ ઓનલાઈન બુકિંગ કરાવી લેવું, મને બધું આવડે છે. તું જા બેગ પેક કર અને આમ ઘર ભેગી થાલ. અરે જા, તને કહું છું. હું જાઉં છું. બેગ પેક કરાવવા માટે બેગ તો જોશે ને. બેગ અરે, મારું આપું છું. પણ નહીં મળે એમને. આ દોડધાયો કેમ થાય છે આટલો બધો? મમ્મી તબિયત એની વધારે ખરાબ લાગે છે, રોકાઈ જાઉં ને? બસ આ તારા લાડ કોડના કારણે છે ને આ બગડે છો. આ મારે કોઈ વાત નથી સાંભળી ગોપી. અત્યારે હું લઈને જાઉં છું, એ ફાઇનલ છે. હવે તું કાંઈ આનાકાની ન કરતી. હું લીંબુ શરબત બનાવ્યો. હા જા. દેવાંગ, સમજવાની કોશિશ કર. હવે ત્યાં આવવું પોસિબલ નથી. મને પણ નથી ગમતું તારા વગર. હા દેવાંગ, આઈ મિસ યુ. જો ખોટી જીદ ના કરીશ. હું પણ જાણું છું, મને પણ તારા વગર બિલકુલ ગમતું નથી દેવાંગ. હા દેવાંગી, હું મમ્મી આવ્યા છે. દેવાંગી, હું તને પછી ફોન કરું. મમ્મી, કેમ હું આવી અને અચાનક દેવાંગી નામ થઈ ગયું? ના, એનું નામ પહેલેથી દેવાંગી જ છે. મારા ખ્યાલ પ્રમાણે તારી કોઈ પણ ફ્રેન્ડનું નામ દેવાંગી છે નહીં દામિની? આ નવી ફ્રેન્ડ બની છે. તારી માં છું, બધી ખબર છે. તું નજર ક્યાં ફેરવે છે, પગ ક્યાં મૂકે છે, એ બધું જાણ મને હોય છે. શેની વાત કરો છો મમ્મી? દેવાંગ સાથે વાત કરતી હતી ને, અને એ જ દેવાંગ કે જે ગોપીનો દેર છે. ના મમ્મી, એવું કંઈ જૂઠું ના બોલ. તારા બેનના ઘરે રહેવા ગઈ હતી તો લફડા કરીને આવી છો. તમને ખબર પડી જ ગઈ છે તો હા, હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ. દામિની, શું બકવાસ કરે છે એનું ભાન છે? હાથ ઉપડી જાત મારો, પણ દીકરી છો એટલે હાથ ઉપડતા અચકાઈ ગઈ. જો બીજું કોક હોત ને તો જાનથી મારી નાખી હોત. મમ્મી, પણ વાંધો શું છે? દેવાંગ તો સારો છોકરો છે ને. દેવાંગ સારો છોકરો છે, પણ તારા મગજમાં એટલી વાત બેસતી નહોતી કે તારી મોટી બેનનો દિયર છે અને એક જ ઘરમાં જો આવી રીતના તું બીજા સંબંધ બંધવાની તૈયારી કરીશ
તો આપણા અને એ લોકોના સંબંધ વચ્ચે તિરાડ પડશે. પણ શું કામ તિરાડ પડે? એક ઘરમાં બે બેન હોવાથી અને ખબર જ છે કે સમાજમાં કયા કિસ્સા ઊભા થાય છે. કોઈ કિસ્સા નહીં બને, અને હર વખતે બીજાના ઘરમાં જે થયું હોય એ આપણી સાથે થયું જરૂરી થોડી છે મમ્મી. અને કદાચ નસીબમાં આપણા એ જ હોય તો. પણ અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. મારી દીદી સારી છે, હું સારી છું. દેવાંગને તો તમે ઓળખો જ છો ને. તમને એટલે જ લોકો કહેતા હોય છે કે જુવાન દીકરીઓને કોઈકના ઘરે મૂકતા પહેલાં વિચાર કરો 100 વાર. દીકરીઓ કોણ જાણે કયા વિચારોમાં ડૂબી જાય છે ને શું કરી બેસે છે. આ વાત જો ગોપીને ખબર પડી ને તો ન થવાનું થશે ઘરમાં એના. કંઈ જ નહીં થાય મમ્મી. એકવાર શાંતિથી વિચારો. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમારા બંનેમાં કોઈ ખામી નથી એના ઘરમાં કાંઈ વાંધો. સંસ્કારી છે, સારા લોકો છે. બીજું તો શું જોઈએ તમને? બસ કર હવે. જોઉં છું બધું અને વિચારું છું શું કરવાનું. મમ્મી જે કરો એ, પણ એકવાર વિચાર કરજો. મારી ખુશી આમાં જ છે. ગોપી સાથે વાત કરું છું. આ ક્યાં ગયા છે છોકરી? હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? બસ મજામાં છો. તું કેમ છો? હું મજામાં. શું કરતા હતા? બસ કાંઈ નહીં. તારા ઘરેથી જે વ્યક્તિ આવી છે એની સાથે લપ કરતી હતી. એટલે તમે શું કહેવા માંગો? ઠીક, દામિની તો છે જ ને તોફાની. હજી તોફાન જ કરે છે. એને સમજાવો મમ્મી કે કાલ સવારે નહીં પરણીને જવાનું જ મારી જેમ. ગોપી, તું મને એક વાત કહે. હું પહેલાં તને ના જ પાડતી હતી ને કે દામિનીને તારા ઘરે નથી મોકલવી. હા, પણ આવું કેમ પૂછો છો? તને કાંઈ ખબર નથી? દામિની ઘરમાં રહેતી હતી, કોઈ પણ જાતની ભણક નથી તને? મમ્મી, તમે કેમ આટલા બધા મૂંઝવણમાં મને દેખાવ છો અને આમ વિચિત્ર વાતો કેમ કરો છો? છો ગોપી, મુદ્દાની વાત કરું ને તો દામિની દેવાંગ સાથે વાત કરતી હતી અને મેં તો એમાં શું થઈ ગયું? મારા દેર સાથે વાત કરતી હોય એમાં શું? એ તો અહીંયા વાતો કરતા જ બે. વાતમાં ફરક હોય છે દીકરા, એ તો તું જાણે છે ને. મમ્મી જુઓ, આ તમે તે છે ને રોનકની જેમ એના ઉપર વેમ કરતા એવું લાગે છે મને. એમ નહીં, દામિની જ કહેતી હતી કે દેવાંગને પ્રેમ કરે છે. દેવાંગભાઈને પ્રેમ કરે છે? હા. આવી કોઈ વાતની મને નથી ખબર. અને એ બે વાતો કરે છે એનો મતલબ ખાલી આમ જ વાતો કરે છે, બીજું કાંઈ નહીં. જો ગોપી, હવે જે વાત કરી રહી છું ને એ ધ્યાનથી સાંભળ. આ દામિની અને દેવાંગ એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કરવા માંગે છે. શું? હા. આટલી મોટી વાત થઈ ગઈ અને મને નથી ખબર. મને તો લાગતું હતું કે દામિની નાની છે એટલે એને કામકાજની કે બોલચાલની ખબર નથી પડતી અને આ બે પ્રેમ કરવા માંડ્યા એકબીજાને. જો દીકરા, આ જે વાત થઈ અત્યારે અને જે મારું મગજ ફરી રહ્યું છે ને, ખરેખર મારે તારા ઘરે દામિનીને મોકલવાની જ નહોતી. કેટલા સમયથી કહેતી હતી કે દામિનીને પાછી મોકલી દે. પણ મમ્મી, એ અહીંયાથી જવાનું નામ જ નહોતી લેતી. મને લાગ્યું કે એને મારી સાથે રહેવું ગમે છે એટલે. મને નહોતી ખબર કે દેવાંગભાઈ સાથે એને પ્રેમ છે ને એટલે એને અહીંથી જવું નથી ગમતું. ખરેખર આ છોકરીએ જે પગલું ભર્યું છે અત્યારે એ કોઈને કહી શકાય એમ નથી. પણ તું રોનક કુમાર સાથે વાત તો કરી લેજે આ બાબતમાં. શું? ના, એમની સાથે આવી કંઈ વાત ન થાય મારાથી. તમને ખબર નથી એમના મગજની, બહુ તેજ મગજના છે. તો શું કરશું આપણે? અને આ સમય જતાં કોઈ અવળું પગલું ભરશે તો? ના મમ્મી, એવું ન બોલો. જો એવું કંઈ થશે તો આ ઘરમાં મારી આબરૂ શું રહેશે? એક કામ કરો ને મમ્મી, જો તમને દેવાંગભાઈ દામિની માટે ઠીક લાગતા હોય તો પછી તમે ઘરે આવો અને માગું નાખો અને તમે જ રોનક સાથે વાત કરો. આવી વાત મારાથી નહીં થાય. અમારા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો તો? ઠીક છે ગોપી, તું કહે જ રહી છો કે મારે વાત કરવાની, તો હું કરી લઈશ. પણ જમાઈને કહી દે છે કે હું ત્યાં આવવાની છું.
હા વાંધો નહીં, આજે જ આવો અને દામિનીને સાથે લઈને આવજો. ઠીક છે. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ખરી કરી દામિનીએ તો દેવાંગભાઈ સાથે પ્રેમ, અને અહીંયા મારા જ ઘરમાં રહીને એને દેવાંગભાઈ સાથે પ્રેમ થઈ ગયો તો મોટી બેન તરીકે મને કોઈ વાતની જાણ ય નથી કરતી. અને નાટક તો એવી રીતના કરતી હતી કે જાણે એને મારી સાથે અહીંયા ગમતું હોય એટલે રોકાવું હોય. એટલે જ તે દિવસે બે એકબીજાને જમાડતાય હશે. હવે બોલને બાપા, ક્યારની એક વાત કહું કરે છે, કહેતી તો કંઈ છે નહીં. હા પણ હવે કહી દઉં. કેવી રીતે કહું એક વાત. 1 મિનિટ, આ 5 મિનિટમાં ચોઘડિયું બદલાઈ જશે, પછી કેવું હોય તો રાહ જો, સૂપ ચોઘડિયું ચાલુ થાય છે. નાના ચોઘડિયાની વાત તો પછી હવે મુહૂર્ત જોડાવાનું છે. ના પણ હું કહું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. બેહો. તમે લોકો અચાનક હા, વાત જ એમ હતી એટલા માટે કુમાર આવવું પડ્યું. ઓલું વાત કરો તમે, મેં કાંઈ કીધી નથી વાત. જોરથી બોલ ને, કાંઈ સંભળાતું નથી. હા પણ હું આ ખુશપુશ ચાલે છે. આ દામિનીના લગ્નની વાત કરવાની છે કે શું કરે? અરે વાહ, છોકરો જોવા જવાનું છે. કોણ છે છોકરો? વિગત તો આપો, આપણે તપાસ કરાવી લઈએ. બસ તમે જાણશો એટલે તમે ખુશ થઈ જશો. કુમાર, વાત જાણે એમ છે કે દામિની માટે છોકરો જોવાનો છે, પણ એ છોકરો તો તમે પણ ઓળખો છો અને ઘરમાં બધા જ ઓળખે છે. અચ્છા, હા, એવો કોણ છોકરો છે? આપણી નાતનો જ છે, હું ઓળખતો. કોણ? નામ તો આપો. મતલબમાં દેવાંગ સાથે મારા દામિનીના લગ્નની વાત કરવા માટે આવી છું. હા, એટલે એમને વાત કરવા નથી આવ્યા. દેવાંગભાઈ દામિનીને પ્રેમ કરે છે. હા, શું? તમારો ભાઈ મારી દીકરી દામિનીને પ્રેમ કરે છે અને બસ એ જ વાત કરવા માટે આવી છું કે દામિની અને દેવાંગના ધામધૂમથી લગ્ન કરાવી દો એટલે પ્રસંગ સારો જાય. જો મમ્મી, તમે મારા વડીલ છો એટલે હું તમારી સામે વધારે કંઈ બોલી નથી શકતો, પણ એટલું સમજી લો કે આ લગ્ન નહીં થઈ શકે. કેમ પણ કામ દેવાંગભાઈની દામિની ગમે છે, શું વાંધો? મને દામિની નથી પસંદ. તમને પસંદ નથી? પણ કુમાર દેવાંગ માટે મારી મંજૂરી જરૂરી નથી. પણ કુમાર, મારી દામિનીમાં શું ખામી છે? હું એટલા માટે જ કંઈ ચોખવટો નથી કરવા માંગતો. બસ એટલું સમજી લો કે એ બંનેની જોડી નહીં જામે એટલે. તો કેમ નહીં જામે? મારી બેન આટલી તો હારી દેખાય છે, દેવાંગભાઈની હારે હાલે એમ જ છે. અને દેવાંગભાઈને ગમે પછી શું તમને વાંધો? પૂછો એમને. ગોપી, હું દેવાંગભાઈને વધારે બોલીશ તો મનમાં કડવાશ આવશે, જિંદગી ભર રહી જશે. એટલા માટે કહું છું કે આ વાતને અહીંયા જ પડતી મૂકો ને તો વધારે સારું. જુઓ રોનક કુમાર, આપણે આટલી બધી ડિસ્કસ કરી એની કરતાં દેવાંગને જે બોલાવી લો ને તો ખ્યાલ આવી જાય ને તમને પણ ખબર પડી જાય. દેવાંગ, દેવાંગ, બે એકબીજાને ગમાડતા હોય તો બેસો. શું મેં તને પૂછ્યું ત્યારે તું કહેતો હતો દામિનીના ફોટા જોયા કરતો હતો ત્યારે? હા, આ બધું ચાલતું હતું. અમારી પીઠ પાછળ તમે લોકો આવી રમતો કરો છો. પણ એમાં શું થઈ ગયું? શું કામ આવી હતી અહીંયા? તારી તબિયત ખરાબ હતી, કામ કરવા માટે ને કે પછી લફડા કરવા માટે? પણ જીજુ, લફડું નથી આ. હું પણ દામિનીને પસંદ કરું છું. જો તમે માની જાઓ ને. જો, મેં પહેલાં જ ના પાડી દીધી છે. હવે તમારે લોકોને જીદ કરવી હોય કે મને સમજાવવાની કોશિશ કરવી હોય તો કરી લો, પણ એનો કોઈ ફાયદો નહીં થાય. કારણ કે મને છે ને દામિનીનો સ્વભાવ અને એના રહેણી કેની પસંદ નથી. એ આપણા ઘરમાં શોભે એવી નથી. પણ શું કામ ઈ મારી જેમ રહેવા માંડશે લગ્ન પછી તો? હું પહેલા આમ જ ફરતી હતી, હું ડ્રેસ ને એવું જ પહેરતી હતી. હે મમ્મી, હું લગ્ન પછી સાડી જ પહેરું છું, એ એમ જ પહેરશે. હા, હું એ સાડી પહેરીશ જીજાજી, બસ. ફરક છે ગોપી, તારામાં અને એનામાં જમીન આસમાનનો ફરક છે. તારી બહેન છે એટલે તું ભલે એનું સારું વિચારે છે, એના માટે થઈને આવું બોલે છે કે સુધરી જશે, પણ મને એવા કોઈ લક્ષણો દેખાતા નથી એટલે મારી તો ના જ છે. જુઓ કુમાર, મેં પણ ઘણો વિચાર કર્યો એક મા તરીકે. પહેલાં તો હું આ વાતમાં પણ એગ્રી નહોતી, પણ ઘણો વિચાર કર્યા પછી મેં આ ડિસિઝન લીધું છે કે દીકરીની ખુશીમાં જ માની ખુશી હોય છે. જો મારા મમ્મી માની ગયા હોય તો તમને શું વાંધો? તમે તો મારી મમ્મી કરતા જૂનવાણી વિચાર ના હોય ને એવી રીતે. જૂનવાણી વિચારનો સવાલ નથી, સવાલ છે આપણી આબરૂ પરંપરાનો.
આપણી 7 પેઢીમાં કોઈએ લવ મેરેજ નથી કર્યા. બધાએ વડીલોની મંજૂરીથી જ લગ્ન કર્યા છે. અને જ્યારે વડીલ બોલતા હોય ને ત્યારે કોઈ વચ્ચે પણ નહોતું બોલતું. જોયું ને, આજે દામિની હજી ઘરમાં નથી આવી, ત્યાં એ મારી વાત કાપવા લાગ્યો છે. તો આવ્યા પછી તો ખબર નહીં શું એ કરશે. પણ એમાં દામિનીનો થોડો વાંક છે. એ વચ્ચે બોલે તોય દામિનીનો વાંક. વાંક અને છે. પ્રેમ થયો તોય ખાલી દામિનીએ કર્યો, દેવાંગભાઈએ નથી કર્યો. હું આ બધી વસ્તુ માનતો જ નથી. મને લવ મેરેજ પસંદ જ નથી. હવે શું કરવું છે? કુમાર, તમારી બધી વાત સાચી છે, પણ આગળ જતાં ઘરના દીકરાને દીકરી કોઈ અવળું પગલું ભરે એના કરતાં આપણે સમજી જવું જોઈએ આ ને. તમે મને સમજાવો છો કે ધમકાવો છો કે ડરાવો છો? ડરાવતી પણ નથી, એ જ ધમકાવતી. થયો ને મતલબ. તો તમારી છોકરીના સંસ્કાર બતાવો છો કે એ ભાગી પણ શકે એવી છે? મારો ભાઈ નહીં ભાગે. અત્યારે પણ એ જો કંઈ બોલતો નથી, હું કહીશ ને એ જ થશે. હવે દામિનીના સંસ્કાર મને નથી ખબર. રહેવા દો મમ્મી, નહીં માને. મને તો પહેલાં જ ખબર હતી કે એ કોઈ દિવસની વાત સાંભળે એના મન ધૈર્ય જ થશે. ખબર જ હતી ને. હવે પાક્કું થઈ ગયું. દેવાંગ, તમે તો થોડું સમજો. સોરી આંટી અને સોરી દામિની. મારા મોટા ભાઈના વિચારોને પરવટ ક્યારેય નહીં જઈશ. તું મારા ઘરે આવી હતી ને દામિની, તો ખાલી ઘરમાં રહેવું હતું. એક મોટી બેનના ઘર, એક મોટી બેનના સાસરિયામાં રહેવાય એ રીતે. આ પ્રેમ લીલા કરીને તારી અને આપણા ઘરની આબરૂ ડૂબાડવાની જરૂર નહોતી. દીદી પ્લીઝ સમજ ને. દામિની, જો તું મારી હારે હું પણ માથાકૂટ કરીશ એ મારું કે હાલે છે? આ ઘર મારું છે. ગમે એમ તે હું મારી હાહરીમાં છું. હું તારી વાત માનું છું, બસ હું સમજુ છું, પણ પ્લીઝ જો કોઈ મને નથી સમજતો, કોઈ વાત નથી માનતું, તો વાત માન. શું માનું? શું કહું જઈને? એ જ કે મારી બેન દામિની દેવાંગને ખૂબ પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. મમ્મી, આ તમારા માટે કહેવું ને બહુ સહેલું છે કે બસ કહી દે મારી બેન પ્રેમ કરે છે, પણ મારાથી એટલું સહેલું નથી રોનકને આ બધી વાત કરવી. અને શું કહેશે એ મને કે તારી બેન તો તારું ધ્યાન રાખવા માટે આવી હતી ને, ઘરના કોઈ કામ ન કરતી, અગાશીમાં જઈને બેઠી રહેતી. શેના માટે? દેવાંગભાઈ સાથે વાતો કરવા માટે. એ જ કરતી હશે ને ઉપર જઈને. દીદી, તમને લોકોને હજુ એક વાતની ખબર નથી. શું? પણ આ વાત અઠવાડિયા 2 અઠવાડિયાની નથી. હું અને દેવાંગ જ્યારે તારા લગ્ન થયા ને ત્યારના એકબીજાને પ્રેમ કરીએ છીએ. જોઈ લો, તમે મને કહેતા હતા કે તારા ઘરે આવી, આટલા દિવસ રોકાણી, તારી નાક નીચે આટલું બધું થયું તો તને કેમ ખબર ન પડી? આ 2 વર્ષ થયા મારા લગ્નને, ત્યારથી બેન પ્રેમ પ્રકરણમાં છે. અને તમે એની બાજુ બોલો છો. તમારે એને પાછી વાળવી જોઈએ, એના બદલે મને કહો છો કે હું સમજાવું. જો ગોપી, જે થઈ ગયું એને હવે રોકી ન શકાય, કેમ કે સમય બહુ આગળ વધી ગયો છે. પણ તમે જોયું ને કે રોનકે કઈ રીતે વાત કરી, અપમાન કરી નાખ્યું મમ્મીનું તારા હાટું થઈને. તને તો ખબર જ છે ને દીદી કે જીજાજી ખોટા છે. ખોટા? હા, તો મારામાં શું ખામી છે, શું ભૂલ છે? માનું છું કે ઘરનું કામ નથી આવડતું, તું જેવી રીતે રહેવું નથી આવડતું. હા, તો પણ એમને નથી જોતી એવી વહુ. અરે ઘરમાં કેવી વહુ લાવી એ તો વડીલ જ નક્કી કરે ને મમ્મી. મારા ક્યાં લગ્ન કરવા એ તમે નક્કી કર્યું હતું, તો પછી રોનકને એના ભાઈ માટે કેવી પત્ની લાવી એ નક્કી કરવાનો હક એના ભાઈને છે ને. ગોપી, તું કેમ નથી સમજતી? જો દેવાંગના બીજે લગ્ન થશે છોકરી સાથે બીજા, તો એ સુખી નહીં રહી શકે. અને દામિનીને પણ બીજા લગ્ન કરી દઈશું, પણ તને શું લાગે છે કે બીજાના ઘરે જશે તે સુખી થશે? હે? નથી ખબર મને મમ્મી, પણ એક વાત તો છે જ. રોનકે કીધું ને કે તારી રહેણી કેણી બરાબર નથી, તો એમાં કંઈ ખોટું નથી કીધું. અહીંયા આટલા નાના અમથા ટી શર્ટ પહેરીને ફરતી. ખબર હતી કે ઘરમાં દેવાંગભાઈ છે, તેમ છતાં અગાશીમાં જઈને બેઠી રહેતી. અહીંયા બહાર કેવા જવાનિયા હોય એ તમને ખબર પડે છે? મમ્મી, બધા ઘરના નિયમ પરંપરા બધું અલગ હોય. અહીંયાના નિયમો એ જ રીતના છે, બાકી તો હું એના ડ્રેસ પહેરીને ફરતી હોય. ગોપી, દામિની હજી કુંવારી છે, અને જો માતા પર બહુ તરીકેની જવાબદારી આવે ને દીકરા, તો બધી દીકરીઓ સુધરી જાય છે, એને રહેણી કેણીમાં સુધારી દેશે. અને
રોનક કુમારનો સ્વભાવ મને ખબર છે, પણ તને એટલી તો ખબર હશે ને હે કે પત્ની પોતાના પતિ કઈ વાત કરે અને માની જાય એ પોતાની પત્નીને જ ખબર હોય છે. પ્લીઝ ગોપી, મારી દામિનીના સુખ માટે રોનક કુમારને મનાવી લે ને. શું કરો છો મમ્મી? આ તમે બંને થઈને મને ધર્મ સંકટમાં મૂકો છો. એક બાજુ એ છે કે એમની વાત મૂકવા તૈયાર નથી ને એક બાજુ તમે બે છો. પણ દીદી, મેં ક્યારે એવું કહ્યું કે હું મારી જાતને નહીં બદલું? તને મારા ઉપર વિશ્વાસ નથી? તને એવું લાગે છે કે તને કોઈ કાંઈ કહી જાય એવું હું કરીશ? અત્યારે તો કર્યું ને દામિની. તો દીદી, પ્રેમ કરવો એ ગુનો છે? હું એવું નથી કહેતી કે પ્રેમ કરવો ગુનો છે, પણ કઈ રીતે મનાવવું એમને? એ હઠીલા છે, નહીં માને. તમે લોકો નથી ઓળખતા એમના સ્વભાવને. તમને ખબર નથી મમ્મી, મારે ખાલી અહીંયાથી બહારે પણ જવું હોય ને તો એક વખત એમને ફોન કરીને એમની રજા લેવી પડે છે. એટલો કડક સ્વભાવ છે એમનો. પણ છતાંય તારી ખુશી માટે હું એકવાર પ્રયત્ન કરીશ. તમે લોકો અત્યારે ઘરે જાઓ, હું રોનક સાથે વાત કરી લઉં અને શું કે છે. ઠીક છે. ધ્યાન રાખજો તારું. કેવી રીતે મનાવીશ રોનકને? મમ્મી, હવે તો ફોન કરો. જુઓ ને, ઘણી વાર થઈ ગઈ. હવે તો વાત કરી લીધી છે દીદીએ. કરો ને, ફોન કરો ફટાફટ. ઠીક છે, કરું છું. હલો. ઉપાડ. હાલો. હાલો. હા ગોપી, જય શ્રી કૃષ્ણ. દીદી, વાત કરી લીધી તે? શું વાત થઈ? જીજાજી માની ગયા? હું વાત કરું છું ને. ગોપી બેટા, શું કહ્યું સુનાનો રોનક કુમારે? નથી માન્યા. નથી માન્યા? દીદી, તે સરખી વાત નહીં કરી હોય. તારે સરખી રીતે મનાવવા જોઈએ ને. તું એટલું પણ ના કરી શકે. દામિની, મેં તને પહેલાં જ કીધું હતું કે એ નહીં માને, અને ન જ માને ને. એમનું કહેવાનું એમ થાય છે કે જે છોકરીએ પોતાની મર્યાદા તોડીને આવી રીતે કોઈ પારકા છોકરાને સીધો પ્રેમ કરી લીધો હોય, અને એ પણ આટલા સમયથી તમે લોકો અમને અંધારામાં રાખીને પ્રેમ પ્રકરણમાં હતા, આ બધું એમને નથી ગમતું. ગોપી, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે પત્ની ગમે તેમ રીતે પોતાના પતિને મનાવી લે છે. મમ્મી, તમને લાગે છે કે મેં કોશિશ નહીં કરી હોય? નથી માનવા તૈયાર તો શું કરું? ઝઘડો કરું એમની જોડે? ના, હવે હું કહું ને એ કર. એને ન માનતા હોય ને તો પણ માની જાય. મતલબ એ છે કે તું એ ઘર છોડીને અહીંયા આવતી રહે. શું? હા. હું ઘર છોડીને ત્યાં આવી છું? અને એ એટલા માટે કે એ દામિની અને દેવાંગભાઈ માટે માનવા તૈયાર નથી? એટલે પોતાની નાની બેની ખુશી તું નથી ઈચ્છતી? મમ્મી, તમે પોતાની દીકરીની ખુશી નથી ઈચ્છતા? તમે કેવી રીતે મને આવી સલાહ આપી શકો કે હું દામિની માટે થઈને રોનકને છોડીને આવી જાઉં, અને એ એમના કોઈ વાંક વિના? એમની જગ્યાએ જો કોઈ પણ મોટો ભાઈ હોય તો એને આ જ રીતે ગુસ્સો આવે. ગોપી, એટલે મતલબમાં તને હવે તારા ઘરવાળાનો વિચાર આવે છે, પણ પોતાની માની જાણીતી પોતાની બેનનો નહીં. જો મમ્મી, તમને હવે હું અહીંયા સ્વાર્થી લાગતી હોય ને તો સ્વાર્થી ભલે, પણ હું આ ઘરને કે આ પરિવારને અને રોનકને છોડીને ક્યારેય ત્યાં ન આવી શકું. એ રીતે આપણી વાત મનાવવા માટે થઈને તમારી આ સલાહ હું નહીં માનું. ઠીક છે, તારી એ જ ઈચ્છા છે ને કે પોતાના ઘરવાળાને છોડીને તું નહીં આવી શકે? પોતાની બેનની ખુશી માટે તું કોઈ જાતનું બલિદાન આપવા નહીં માંગતી? મમ્મી, વાત બલિદાનની નથી. જેટલું થતું હોય ને એટલું કરાય. મેં દામિની માટે થઈને રોનક સાથે વાત કરવાનો પ્રયત્ન તો કર્યો જ ને, પણ જ્યારે હવે હું નથી સફળ રહી તો શું મારી વાતને મનાવવા, આપણી જો હુકમી ચલાવવા માટે થઈને હું એમનું ઘર છોડી દઉં? ના મમ્મી, આ રોનક સાથે લગ્ન કરીને હું આ ઘરમાં આવી છું, અને જીવીશ ને મરીશ ત્યાં સુધી અહીંયા જ રહીશ. તો પછી એક કામ કર, તું આજ પછી એવું વિચારી લેજે કે તારા જીવનમાં તું એકલી જ છે અને તારો પતિ છે. તારી મા અને બેન કોઈ છે જ નહીં. આજે તારા અને મારા સંબંધ સાવ પૂરા યાદ.
મમ્મી તું આ માટે થઈને સંબંધ તોડી દઈશ મારા માટે? હલો હલો શું મમ્મી? દામિની, તારી સામે જ વાત થઈ ને. તારી સગી બેન તારી ખુશી નહીં પણ એના સાસરિયાની જે ખુશી છે એ જ ઈચ્છે છે દેવાંગને ભૂલી જા. આજ પછી એનું નામ તારા મોઢે ના આવવું જોઈએ. તારા બીજે લગ્ન કરાવી દઈશ. ચા પીવી છે? બનાવી દો. કોનો? મમ્મીનો ફોન હતો? હા, મમ્મીનો ફોન હતો. એ તો એમ જ વાત કરતા હતા. તમારા હાટુ ચા મૂકી દો. તારી વાત પરથી તો એવું ન લાગ્યું. સાચું બોલ, શું કહેતા હતા? કહું તો શું, કાંઈ નહીં, આમ સામાન્ય જ વાત હતી. સંબંધ પૂરા કરવાની વાત કરતા હતા ને? દામિની માટે થઈને તારી સાથે પણ સંબંધ બગાડવાની વાત કરતા હતા ને? હા, એટલે તમને મેં સમજાવવાની કોશિશ કરી કે દામિની અને દેવાંગભાઈના લગ્ન કરાવી દો. તમે ન માન્યા તો એમને એવું લાગે છે કે હું દામિની માટે કાંઈ કરતી નથી પ્રયત્ન. પ્રયત્ન તો બીજું શું કરું? તમને મનાવ્યા, તમે નથી માનતા. એના સિવાય મારાથી તો બીજું શું થઈ શકે? જો, મને દામિનીથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને એટલી ખબર છે કે દામિનીને આપણે આગળની વહુ ન બનાવી શકીએ, અને એમાં જ આપણા બધાની ભલાઈ છે. સાચી વાત છે મોટા ભાઈ તમારી. હકીકતમાં આમાં સૌથી મોટી ભૂલ તો મારી જ છે. દામિની તો મારા કરતાં ઘણી નાની છે, પણ છતાંય તે એની સાથે પ્રેમ કર્યો. એ તો અજાણ હતી, પણ હું તો બધું જાણતો હતો ને. જુઓ ને, આ વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, અને આજે મારા કારણે થઈને તમારા લોકોના સંબંધ બગડે ને એવું ક્યારેય નથી ઈચ્છતો મોટા ભાઈ. એ તો થઈ ગયું. મમ્મીએ મને ચોખ્ખી ના પાડી દીધી છે કે હવે તારે ને અમારે કોઈ જ સંબંધ નહીં. અને હવે લગભગ હું ગમે એવી કોશિશ કરીશ ને સંબંધ બનાવવાની, તોય પહેલાં જેવા સંબંધ તો નહીં જ બને દેવાંગભાઈ. કારણ કે મમ્મીને તો એવું જ લાગે છે કે મેં કોઈ કોશિશ જ નથી કરી દામિની માટે. અને તમારા ભાઈ, એ તો તમને ખબર છે અડગ મનના છે. હું નથી કહેતી કે તમારો નિર્ણય ખોટો છે. બની શકે કે તમને મારી બેનમાં એ લાયકાત ન લાગતી હોય કે જે આ ઘરમાં રહી શકે. અને હુંય માનું છું કે હજી એ નાની જ છે, એને નથી કંઈ આવડત. પણ મારી મમ્મીને કોણ મનાવે? એ નહીં સમજાવે કોઈ દિવસ. પણ આ બધું બન્યું એના પરથી મને દુઃખની સાથે સાથે ગર્વ પણ થાય છે કે મારી પત્ની અને મારો ભાઈ ક્યારેય મારા વિરુદ્ધ નથી જતા. તે મારા માટે થઈને તારા મમ્મી સાથેના સંબંધો તોડી નાખ્યા. એમાં મેં કોઈ મોટું એહસાન નથી કર્યું રોનક. દુનિયાની દરેક સ્ત્રીનો આ જ સ્વભાવ હોવો જોઈએ. લગ્ન પછી એનું સાસરિયું જ સાચું ઘર કહેવાય ને. અને આ વાતમાં તો મમ્મી અને દામિની બેઉ ખોટા જ હતા. તે પરાણે તો કોઈના ઘરની વહુ નથી જ બનાતું ને. એવું નથી કે મને દુઃખ નથી કે મારે મારી મમ્મી સાથે સંબંધ પૂરા થઈ ગયા, પણ મને એ વાતની ખુશી થાય છે કે મને તમારા જ પ્રેમમાં દુનિયા દેખાણી. અને હું તો કહું છું કે દરેક પત્નીનું એવું જ હોવું જોઈએ. પિયરિયા માટે થઈને ક્યારેય સાસરિયા જોડે સંબંધ ન બગાડવા જોઈએ. પણ દેવાંગભાઈ, શક્ય હોય તો એક વખત મારા ઘરે જઈને મમ્મી અને દામિની બેઉની માફી માંગી લેજો. કેમ કે આ ભૂલ તો તમારાથી થઈ જ છે ને. નાનકડી આમથી ભૂલ નથી કરી. છોકરીની જિંદગી બગાડવાની ભૂલ કરી છે. તમે કહો છો હું એ પ્રમાણે જ કરીશ. હકીકતમાં આવી ભૂલ મારા જેવા કેટલાય લોકો કરતા હશે, જે નથી આગળ કે પાછળની કોઈ ભવિષ્યનો વિચાર કરતા અને આવું બધું કરી બેસે છે. એટલે જ તમારા ભાઈ તમારી એક એક હરકત ઉપર ધ્યાન રાખતા, જે તમને ટોર્ચર લાગતું. કંઈ નહીં, હવે જે થયું તે ભૂલી જાઓ અને તમે મારા ઘરે આજે જ જઈને માફી માંગી આપો. તમે લોકો બેસો, હું ચા બનાવીને આવું.